હે એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. ને અત્યારે વાગવામાં થયા છે 6:15. હું આવી ગયો તો ઓફિસથી ઘરે વહેલો અને સિયા આજે મસ્ત મજાની ચા વેફર અને શું કંઈક ચમચા બનાવ્યા હતા. ચા નાસ્તો કરી લીધો છે. હું ફ્રેશ થઈ ગયો છું અને આ હા શું કરો છો ભાઈ? મારા દીકોને એવું નહીં કરવાનું ભાઈ, મારા દીકો છે. અમે મસ્તી કરીએ છીએ, કરીએ મસ્તી છે. મમ્મી ગઈ છે નીચે ભજનમાં. ના બી ભજન કરે છે બાબુ. લાવ ડીશુમ કોને કરું? ડીશુમ કોને કરું? કોને કરું? કોને ડીશુમ કરું? નિશુ ક્રિકેટ રમવાને જવાનું બેટા આપણે? હા નિશુ ને ક્રિકેટ બાકુ નો બાકુ નો બાકુ નો બાકુ નિશુ નો 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 ઓ દીકા નિશુ કઈ નહીં, ના સાંભળવું હોય તો કઈ નહીં. બાકુ ભરે છે નીશુ મમ્મી. આવું છે તારે? ના નો 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 કીધું નો નો નો. ક્રિકેટ રમવા જવું છું, આવવાનું છે તારે? ક્રિકેટ રમવા જવું? તો ચલો આપણા તારું બધું સામાન લઈ લો, તારું બેટ લઈ લે, એને શૂઝ પહેરાવી દે. રેડી કરો એને. નિશુ શું કહે છે તું? આ જો 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 ભલે ભલે જાતે ભલે એન્ડ ભૂલથી છે ને એનો હાથ આવી ગયા, માંગડી આવી ગઈ. 2 દિવસ પહેલા એવું થયું, મને ભરવા ગયા ને અમે એનો આ જાતે ભરે. જો 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 આ છોકરો જો. નિશુન રેડી થો. શું કરું? કઈ નહીં, નિશુને લઈ જાવ છો. હું એકલો જ જાઉં ના છું. પાય છે. હું એકલો જ જાઉં છું. ઓકે નિશુને આમાં શું આવે છે? નિશુ એ બોખી. નિશુ ટેંગન 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 બપોર તો બહુ ગુસ્સો કરતી હતી. હે બેટા? મમ્મા એક શું કરતી હતી બપોર? ગુસ્સો કરતી હતી ને તારી ઉપર? મને ઊંઘવા નહીં દેતો, એવું નતું આવું કરે છે. એવું નતું રો કરતો હતો. કેટલી વાર રોયો તમે જાતે કહો? કેટલી વાર રોયો? કલાક સુધી રોજ કરી. હા 1 કલાક રોયો અને એમાં બી ગુસ્સો મારી ઉપર કરે પાછું. જો જો લાડા બચકો ભરવાના લાડ છે. હો કઈ નહીં, એને રેડી કર તો એને લઈ જવું 2 નહીં. મિનિટ એને બકુ ભરવું છે. લે ભલે જાતે ભલે 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 તો નહીં ભરા. એમ કહીએ તો આમ કે નાનું છોકરું શું ખબર પડે? જો આવી ખબર પડે છે મમ્માને બકુ ભલે ના કહીશ. વાગી જાય બેટા. નિશો ઉભો રે છોડ. કઈ નહીં, તું એને રેડી કર ને લઈને જવું નહીં છે હું. हाँ भाईबन, क्या बना रहे हो आज खाने में? दाल बाटी. दाल बाटी, क्या बात है आज? શું કર્યું છે તો? એટલે હું શું કરું એના માટે? મચ્છરની અગરબત્તીથી બી મને નથી મળતા. મરી જાય છે? કઈ નહીં, તો લઈ આવીશું. અગરબત્તી 2 જલાય આપણે બધા જતું રહેવાનું નીચે. હા, બધા મરી જાય છે. બેન્ડ વગાડો. સો અત્યારે બાર અમારો વ્લોગ ચાલુ છે. મમ્મી આવી ગઈ છે ભજનમાંથી. હાય મમ્મી. હાય 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 રોહી બેટા. બાબુ આ મારો ગુંડો જો હાય વાળો ગુંડી હારી હેરાન કરે આખો દિવસ. નીચે નહીં રહેતો નીચે નહીં રહેતો તો અનુષ્ઠાન કરવા જઈએ તો હેરાન કરે આખો દિવસ બધા. અને મમ્મી જેવો છે ને એટલે નહીં પછી. કેમ ચીચિયારીઓ પાડે બેટા? પડી જાય. નો 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 જાઓ. ના લેવાય બેટા. પડશે માથામાં તો રોતાય નહીં આવડો. મગજ ફેરી ના નીકળે.
કઈ નહીં તું બનાવી દે બસ હું એને રાખું છું અને નીચે લઈને જઉં છું. ઓકે ભગવાને છે ને છોકરાઓનું મગજમાં ખબર નહીં શું ભર્યું છે કઈ ખબર જ નહીં પડતી. કેમ? એ લોકોને કેવી રોજ પડે તમે વિચાર્યું ના હોય ને એવું બધું એ છોકરાઓને એવું બધું રોજ પડે એને બધો આ ખબર નહીં વાસણના એની જોડે આટલા બધા રમકડા ને તે ના રમવા હોય. બધી વસ્તુ નડે આપણને એમ કેવા અને આ irritate કરી કુકરનું આ ઢાંકણું લેવું હોય પછી લાઇટર લેવું હોય. લાઇટર તો બહુ ગમે છે આગ લગાવશે બધાને. સારું હેડ મને નીચે પણ આ આટો કેવું મરાઈ કરે છે, આવું. ખબર છે? આ કાઢશે પછી આ કાઢશે ને એની અંદર પાણી નાખી દે. આમાં પાણી નાખે? હા પીવાનું પાણી માંગવાનું અહીંયા બેસાડું અને હા. અહીંયા આગળ કામ કરતી હોઉં ને હા તો એમ પીવાનું પાણી આપું ને તો એની અંદર પાણી નાખી દઉં. પછી કહું ગેસ ચાલુ નહીં થતો ક્યાંથી થાય. એને લઈને હું જઉં છું નીચે. અત્યારે વાગવામાં થયા છે 7:45 અને આપણી બાટી શેકાઈ રહી છે આજે અને મમ્મી સમારી રહી છે ડુંગળી. હાય સચિતે હા. ક્યાં લેકે આયા તું? કુછ ના લેકે આયા ના કઈ લઈને તો પછી વાર પહેલા પોપટ પાડીને આવે. क्या? पोपट पड़ी ना? सेनो पोपट? વાગી ગયો फ्रैक्चर हो गया लगता है रे. બધા तू गया? तेरे पापा को पता चलेगी तो तू तो गया. એક જ વસ્તુ એવી છે કે આપણને રોવડાવે. શું? આ એક જ એવી વસ્તુ કે આપણને રોવડાવે. હા તેમાં પાણીમાં સમારવાની તો ના રોડ આવે. હેલ્મેટ પહેરીને સમારવાનું. હેલ્મેટ પહેરીને સમારવાની. હેલ્મેટ નહીં પેલો કે ભવ્ય કે ચિંગમ ખાઈને તમે ડુંગળી સમારો તો કે આંખમાંથી પાણી ના આવે નવું લાવ વિચારો કેટલી વાર છે હવે? બેહીજો ગેસ ઉપર મામી શું કે? ભૂખ ખબર છે? લાગી હે. માથામાં ડુંગળી ફોતરી નાખો ને તો માથામાં પાણી ના આવે. શું કરવાનું આ ડુંગળી ફોતરું એને માથામાં લગાઈ દેવાનું વાળમાં. હવે મામી આવે ને એટલે એમને કહું કે બધાને નવું નવું લાવા લ્યા હે. બરાબર તમે સુધારો માથામાં પોતરું નાખી દે એમ જ કહું બધા પોતપોતાની રીતે કઈ બી બનાવી દે. 1000 વાપરી લઉં નહીં મમ્મી? રહો. તમે આંખો બંધ કરી દો ને તોય ના બળે. હા ડુંગળી ડુંગળી સમારે તો તમે આંખો બંધ એટલે સોરી અરે ડુંગળી તો બળે આંખો ના બળે. આંખો બંધ કરી દેવાની. ડુંગળી ના બળે. હે? ડુંગળી કેવી રીતે બળે? બળે ડુંગળી ને. તમારે તો આંખો બળે એમ છે. ડુંગળી બાળીએ તો બળે. લમણા ના આવે તો જજો આયો એમાં મારો દીકરો આવી ગયો. આ ના દૂધ. હે બેટા દૂધ ભૂખ લાગી હતી ને. હા હા કેટલી વાર છે ખુશી? બસ 5 મિનિટ ઓકે જમવાનું થઈ ગયું છે રેડી. અત્યારે ખુશી બાટી ચોરી રહી છે. દાળ આવી ગઈ છે, ગોળ આવી ગયો છે ને લસણની ચટણી યસ અને છાશ આવી ગઈ છે. સો ફટાફટ જમી લઈએ પછી તમારી સાથે ખાવું કઈ નથી. કન્ટિન્યુ કરીશું અને કદાચ ક્યાંક જઈશું તો તમારી સાથે શેર કરીશું. તો સ્ટે ટ્યુન. અત્યારે જમીને અમે લોકો થઈ ગયા છીએ ફ્રી ને હવે હું લઈ જાઉં છું નિશિવને નીચે ક્રિકેટ રમવા માટે કારણ કે એને નીચે જવું છે ક્રિકેટ રમવા માટે. લો રિયાન્સ આવ્યો તો વાહે થયો એની. ક્યાં હા જવું બેટા બેટા? હા હા બસ હું આપું તમને બેટ આપું ઉભો હા રહે. ચાલ જઈએ ચાલ. એ નથી બેટ ઉભો રે પિંક કલરનું આપું મમ્મા આપે બેટા બેટ આપે મમ્મા. ભાઈ બેટ લાવો આ દીકાનું બેટ લાવો. હા બેટ તો લઈ લે પેલા બેટ આપે મમ્મા બેટ લઈ લે પછી જઈએ. બધાને હાઈ કર દે હાય. એ ક્યાં જવાનું બેટા? તારા ફ્રેન્ડ્સને કહી દે ક્યાં જવાનું છે એવું તો કહી દે કે હું ક્રિકેટ રમવા જાઉં છું તમારા લોકો રમવું હોય તો એવું કહી દે. લીસો કંઈ નહીં તો જઈશું નીચે હવે ક્રિકેટ રમવા માટે. નીચે ગયા હતા રમવા માટે પણ નીચે બધા મોટા મોટા છોકરા રમતા હતા એટલે અમે લોકો એવું વિચાર્યું કે આને ઘરે જ રમાડીશું. અરે શું માં દીકો શું થયું? શું કરવું છે? બહાર જવું છે બહાર રમવા બહાર રમવા જવું છે? બેટા અત્યારે નીચે ના જવાય તમને ખબર પડે કેટલા વાગ્યા જો આ ગુસ્સો આ ગુસ્સો નિશિવ નહીં કરવાનો બેટા ગુસ્સો નહીં. હવે ઊંઘ આવી છે ચલો શૂઝ નીકાળ દો ફટાફટ આપણે નિશિવને સુવડાવી દઈએ અત્યારે વાગી ગયા છે 12 બરોબર દીકે ખરેખર તો તો બાપરે અને અત્યારે નિશિવ સૂતું છે આજે મને બહુ જ થાક લાગ્યો છે. કેમ કે આજે ફૂલ ડે નીકળી જોડે હતો ને શું દોડાઈ કર્યો મને આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ પછી મેં વિચાર્યું કે વ્લોગ લો પણ મેં કીધું આમાં શું વ્લોગ લો. વાત સાચી છે બહુ મસ્ત શીખવો થઈ ગયો છે બહુ એટલે પહેલા છે ને જ્યાં બેસાડી રાખતા ત્યાં બેસી રહેતો હવે નહીં બેસતું જરા બી નહીં. સુવડાઈ રાખી તો શું એક સેકન્ડ માટે બી નહીં. એને 5-5 મિનિટે કંઈક અલગ જોઈએ કંઈક નવું લાવવું પડે એના જેમ તમને કેવું હોય છે હા. કે રોજ કંઈક નવું કન્ટેન્ટ લાવો હવે એના બી એને- કંઈક નું કંઈક અલગ અલગ જોઈતું હોય નવું હવે નવું. એને તો અમે આપી શકીએ તો એને આપીએ તો કાં તમને ના આપી શકીએ પણ ફર્સ્ટ પ્રાયોરિટી તો નિશિવ જ છે Yes. તો બહુ લેટ થઈ ગયું છે એટલે આપણે આજે કમેન્ટ્સ રીડ યસ નહીં હમણાંથી કરી ઘણા શકીએ ટાઈમથી કમેન્ટો રીડ નથી કરી શકતા. ઘણા બધાની કોમેન્ટ્સ અમે લોકો વાંચીએ છીએ. તમને લોકોને એવું લાગતું છે કમેન્ટ નથી વાંચાતી પણ અમે લોકો કમેન્ટ વાંચીએ છીએ તમારા બધાની કે ભાઈ આ મારું નામ વ્લોગમાં લો
પણ નથી મેળવતું હમણાંથી. આજુ વગાસા આવે ક્યાં બ્લોગ બનાવી લઈએ. Yes. અમે બધાને બહુ બધું થેન્ક યુ કહીશું. ના પણ હવે કાલે તો જોઈએ, કાલે કદાચ વિચારવાનું નહીં. કોમેન્ટ્સ કુછ ભી નહીં. ના, કમેન્ટ્સ રીડ વિચારવાનું જ કરીશું એમ. નહીં. કદાચ મેં આજે વિચાર્યું હતું કે હું વહેલા ફ્રી થઈને રીલ શૂટ કરીશ. થયું? એટલે વિચાર્યા કંઈ વગર જે થાય એ વિચારવાનું થઈ જ જાય. નહીં. સો બસ આજનો વ્લોગમાં એટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હો તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.